નમસ્કાર મિત્રો, મારું નામ ડૉક્ટર અક્ષર ચોક છે અને આજની રીલમાં આપણે જોવાના છીએ ટોન્સિલ્સ અને ટોન્સિલાઇટિસ વિશે. હવે આમ શ્યોર ઘણા બધા ચિલ્ડ્રનમાં આ જે પ્રોબ્લેમ છે ટોન્સિલાઇટિસનો એ ખૂબ જ કોમન હોય છે. ઇવન સમટાઈમ્સ એડલ્ટહુડમાં અથવા ટીનેજમાં બી આ પ્રોબ્લેમ જોવા મળતો હોય છે. તો બેઝિકલી ટોન્સિલાઇટિસ શું હોય છે? ટોન્સિલ્સ આપણા બોડીના એક પ્રોટેક્ટિવ ઓર્ગન છે જેને આપણે લિમ્ફોઇડ ટિશ્યુ કહે છે કે જે આપણા થ્રોટમાં બંને બાજુ પ્રેઝન્ટ હોય છે. ટોન્સિલ્સનું જે મેઇન ફંક્શન હોય છે એ છે ટુ પ્રિવેન્ટ ધ એન્ટ્રી ઓફ ઇન્ફેક્ટિવ ઓર્ગેનિઝમ્સ ઇન્ટુ અવર ડાયજેસ્ટિવ ટ્રેક. હવે આ ફંક્શન કરવાના લીધે ટોન્સિલ્સ ઘણીવાર પોતે ઇન્ફેક્ટેડ અને ઇન્ફ્લેમ થઈ જાય છે જેને આપણે ટોન્સિલાઇટિસ કહીએ છીએ. તો હવે આપણે જોશું કે ટોન્સિલાઇટિસના કોમન સિમ્પટમ કયા કયા હોય છે. ધ મોસ્ટ કોમન સિમ્પટમ ઇઝ થ્રોટ પેઇન અને ફીવર. આના સિવાય પેશન્ટને સ્વોલિંગમાં પ્રોબ્લેમ પડતું હોય છે અને ઇવન સર્ટન સિવિયર કેસીસ પેશન્ટને બ્રીધિંગમાં બી પ્રોબ્લેમ પડતું હોય છે. તો હવે આપણે વાત કરીએ ટોન્સિલાઇટિસની ટ્રીટમેન્ટની. તો જે માઇલ્ડ કેસીસ છે તેમાં એન્ટીબાયોટિક ગાર્ગલ્સ સચ એઝ બીટાડીન ગાર્ગલ્સ અને થ્રોટ રેસ્ટથી યુઝ્યુઅલી કેસીસ છે એ સોલ્વ થઈ જતા હોય છે. બટ જો ટોન્સિલાઇટિસ સિવિયર છે એનો મતલબ કે પેશન્ટને ઇવન ફૂડ લેવામાં બ્રીધિંગમાં ડિફિકલ્ટી પડે છે તો તેના માટે ટોન્સિલેક્ટોમી કરવી જરૂરી છે. ઓલ્સો જો પેશન્ટને રિકરન્ટ ટોન્સિલાઇટિસ થતી હોય છે લાઈક 4 to 5 ઓર ઇવન 6 to 7 એપિસોડ્સ અ યર તો બી ટોન્સિલેક્ટોમી કરાવવી જરૂરી છે. તો આવી જ રીતે હેલ્થ અવેર રહેવા માટે ડુ ફોલો ફોર મોર.